હેલો ચીમની, સ્લો સ્પીડ, લાઇટ ઓન, આ હિસાબથી એ વર્ક કરતી રહેતી આ એક જાદુગર ટાઈપનું છે આખું. તો આ રીતના મોશન સેન્સરથી ચાલુ થાય છે, પ્લસ ટચ સેન્સર એની અંદર આપેલા છે કે કોઈ ટચથી વાપરે છે, કોઈ મોશનથી વાપરે છે, કે આ જે છે સ્ટીમ છે, પ્લસ આ તમારી ચીમની ચાલુ થાય એટલે કઈ રીતનો ધુવાડો તમારી એની અંદર ખેંચાતો હોય છે. તો ગાઈસ, આજે હું આવી ગઈ છું આખા સુરતમાં ને આખા ગુજરાતમાં જેમની સર્વિસથી ધૂમ મચાવી રહ્યા છે એવા મિસ્ટર ચીમનીવાલાને ત્યાં. તો અહીંયા આપણે જોઈશું ગેસ અને ચીમનીમાં શું શું વેરાયટી છે અને કેવું કેવું આવે છે. ચાલો અંદર જઈએ. તો ગાઈસ, હવે આપણે અંદર આવી ગયા છીએ ને અહીંયા જાણીશું આપણે કે અહીંયા શું શું મળે છે ને શું તફાવત હોય છે. તો આપણો મળીએ, આવો ભાઈને. હું હર્ષિલ સખિયા ફ્રોમ મિસ્ટર ચીમનીવાલા. આવો તમને ચૂલા અને ચીમની વિશે ડિટેલ્સ આપું. ગાઈસ, હવે આપણે જોઈશું ચૂલા અને ચીમની વિશે ડિટેલ્સ, અને એની અંદર ઘણી બધી વેરાયટી હોય છે જે મોસ્ટ ઓફલી ઘણા ખરા લોકોને નથી ખબર, તો એના માટે ખાસ બનાવેલો છે. ભાઈ, આપણે પહેલા શું બતાવશું દર્શક મિત્રોને? આપણે ચીમનીથી સ્ટાર્ટ કરીએ. ચીમનીની અંદર જે આપણે આવે છે તો 3 પ્રકારની ચીમની આવતી હોય છે. એમાં એક આ ટી શેપ કહેવાતું હોય છે જે ફ્લેટ મોડલ રહેતા હોય છે. પછી સામેની બાજુ તમે જે કોઈ પણ ચીમની જોવો છો આ જે છે કવ શેપની અંદર રહેતી હોય છે. બરાબર. પછી ત્યાર પછી એક સ્લાન શેપ આવે છે. હું તમને વિડીયોના અંતે તમને એ પણ સમજાવીશ. અચ્છા, તો હવે આપણે તમે જોઈ શકો છો કે ઘણી બધી પ્રકારની ચીમની હોય છે, પણ એના માટે તમારે આખા વિડીયોને જોવો પડશે. વિડીયોના અંત સુધી બનેલા રહેજો તો તમને એડ્રેસ પણ મળી જશે અને ચીમની અને ચૂલાની માહિતી પણ મળશે. તો ચાલો શરૂઆત કરીએ. તો ભાઈ, આપણે ચીમનીની અંદર સાઈઝનું કોઈ વસ્તુ રહેવી હોય તો એવી રીતે સાઈઝ આવે કે? હા, એમાં કઈ રીતનું તમારા બર્નર ઉપર રહેતા હોય છે. માનો કે સપોઝ તમે 3 બર્નર ચલાવો છો. બરાબર. ચીમનીમાં મેન 3 સાઈઝ આવે છે. આ 2 ફૂટની લેન્થની અંદર આવે છે, 60 સેન્ટીમીટર, આ 75 આવે અને આ 90 આવે. તમારો 3 બર્નરનો ચૂલો 75 સેન્ટીમીટર અપ્રોક્સ રહેતો હોય છે, તો એની ઉપર તમે કાં તો 75 અથવા તો 90 સેન્ટીમીટર મૂકી શકો. બરાબર. એટલે ચૂલા ઉપર જે આધાર રહેલો છે કે ચૂલો જેટલો છે એટલું આપણે આ રહેશે, રાઈટ? હા. હવે ચીમનીની અંદર જો કોઈ પણ આની સક્શન કેપેસિટી આવતી હોય છે તો એ કઈ રીતની વર્ક કરતી હોય છે. આ 90 સેન્ટીમીટરની ચીમની 3 બર્નરના ચૂલા ઉપર હોય છે, તો એમાં સક્શન કેપેસિટી આ ભાગથી રહેતી હોય છે. જે કોઈ પણ તમારો ધુવાડો અહીંથી ઉપર ઉઠ્યો છે એને તે બહાર નીકળતી હોય છે, અને મેન જે છે ચીમની હીટ અને સફોકેશનથી દૂર રાખે આપણને. બરાબર છે. હવે હર્ષિલભાઈ, આપણે મારા ઘરે છે ને ફર્નિચર ઓલરેડી થઈ ગયું છે, તો હવે મારે એની અંદર કેવી રીતે ચીમની ફિટ કરાય, કેવી મારે લેવી જોઈએ એના વિશે? હા, એની માટે હું તમને સમજાવું. જે આપણું ફર્નિચર રહેતું હોય છે, આ એક તો કવ મોડલ છે જેની અંદર આ લેન્થના હિસાબે આપણે ફિટિંગ પ્રોપર નથી આવતું. બરાબર છે. પછી એમાં આવે છે એક આ ફ્લેટ શેપ કહેવાતા હોય છે. અહીંયા તમારું ફર્નિચર અગર થયું છે, હવે આની અંદર અમારી ટેકનિશિયન ટીમ છે જે તમારી ઘરે આવીને ફર્નિચર જે કોઈ પણ તમારું લેન્થના હિસાબે ચેક કરે છે અને ત્યાં પછી તમને સજેશન આપતા હોય છે કે કયું મોડલ ત્યાં લાગે એમ છે. તેમ છતાં હું તમને અહીંથી એક એમની ડેમો આપી દઉં કે કઈ રીતના ઓપરેટ કરવી અને કઈ રીતના લાગશે. આ તમારું પ્લેટફોર્મ જે છે ત્યાંથી એને અમુક ઊંચાઈ ઉપર સ્ટાન્ડર્ડ ફિટિંગ હોય છે એની અંદર. પ્લસ આમાં જે ફીચર્સ વાઇઝ વાત આપણે કરીએ એની અંદર, તો આ રીતના મોશન સેન્સરથી ચાલુ થાય છે, પ્લસ ટચ સેન્સર એની અંદર આપેલા છે કે કોઈ ટચથી વાપરે છે, કોઈ મોશનથી વાપરે છે. એના હિસાબે જે ધુવાડો તમારો અહીંથી ઉઠે છે એની અંદર એ ઉપર જાય છે અને ચીમની ખેંચીને બહાર કાઢી નાખતી હોય છે. બરાબર છે, બરાબર છે. પછી આ રીતે આમ કરીએ એટલે આ ઓફ થઈ જાય છે. આને આ રીતના 2 વાર આપણે કરવાનું છે એટલે એ ઓફ થઈ જાય. ઓન કરવા માટે 1 વાર અને ઓફ કરવા માટે 2 વાર. રાઈટ. હવે હર્ષિલભાઈ, હમણાં અત્યારે એક નવી ચીમની નીકળી છે જે ટીવી સ્ટાઇલની હોય છે, એમાં કઈ રીતે હોય છે? આવો એ પણ તમને બતાવું. આ જે ચીમની છે એમ યુનિટ જે એનું છે ટીવી સ્ટાઇલ રહેતું હોય છે, પણ જે એનું સક્શન કેપેસિટી છે આ એરિયામાંથી ખેંચઅપ કરતું હોય. અગર કોઈને હોય કે એકદમ આ ટાઈપનો ટેબ્લેટ સિરીઝ ચૂલો રહેતો હોય, અત્યારે અંડર ફિટિંગ ચૂલા આવે છે, તો એમના માટે સૌથી બેટર રહેતું હોય છે. યા તો ફિર કોઈને પાછળની બાજુ વોલ નથી આપી, દિવાલ નથી આપી, તો એમાં માટે બેટર છે. આમાં સિસ્ટમ વાઇઝ સેમ રહેતી હોય છે. એની અંદર મોશન પ્લસ ટચ સેન્સર રહેતું હોય છે. આ મોશન સેન્સર એના છે. ખેંચવાની કેપેસિટી આ બાજુથી છે, નજીકથી તમારો ધુવાડો કેચઅપ કરશે અને વધારે ધુવાડો ફેલાવવા નહીં દે. અને બીજી વસ્તુ, ગેસમાં મને એ બતાવો કે ઘણી વખત કેવું હોય છે કે કોઈ વસ્તુ બાય ચાન્સ ઉભરાણી છે તો આખા ગેસ ઉપર થઈ જાય છે, તો એને સાફ કરવા માટે આપણે બર્નર તો કઈ કઢાતું નથી, તો એના માટે કંઈક નવું? એના માટે જો આ જે ચૂલો છે એની અંદર એમાં આ રીતના બર્નર તમારા ઉપરની બાજુ ઉઠી જતા હોય છે, પછી તમે નીચેથી ક્લીન કરી શકતા હોય છે. જેવો આપણો ક્લીન થયો છે ચૂલો ત્યાર પછી એની પાછળથી તમે પાછું એઝ ઇટ ઇઝ મૂકી શકતા હોય છે. આ આખું બર્નર ઉપરની બાજુ ઉચકી જતું હોય છે એની અંદર. તો આને ઊંચા કરવાથી નીચેની સાઈડમાં તો કોઈ પ્રોબ્લેમ આવે નહીં ને? આ જે છે ટફન ગ્લાસ રહેતો હોય છે. આ બર્નર તમારું મૂકી દીધું છે એટલે એની જાતે પાછું નીચે નથી આવવાનું, એ લોક સિસ્ટમ છે એટલે પાછું આપણે નીચે ખેંચવાનું રહેતું હોય છે. બરાબર છે. એટલે
તમે જોઈ શકો છો ગાઈસ કે કઈ પણ વસ્તુ ઉભરાઈ જાય તો એને નીચે સાફ કરવા માટે આયરું આખું ઊંચું થઈ જાય છે ને એ પાછી લોક સિસ્ટમ છે એટલે પડી જવાની કેવી કોઈ બીક નથી. હવે જોઈએ આગળ બીજી વસ્તુ. હવે હર્ષિલભાઈ મને આ કુકર જેવું દેખાય છે તો આ વસ્તુ શું છે? આ અત્યારે જે કોઈ પણ લેડીઝ યા કોઈ સમજવા માટે આવ્યું છે તો એમને માટે અમે બતાવીએ છીએ ડેમો એની અંદર કે આ જે છે સ્ટીમ છે પ્લસ આ તમારી ચીમની ચાલુ થાય એટલે કઈ રીતનો ધુવાડો તમારે એની અંદર ખેંચાતો હોય છે. બરાબર છે. હવે બીજી વસ્તુ અત્યારે માર્કેટમાં નવી નીકળી છે કે આપણે બોલીએ ને એ રીતે આ ચીમની આખી ઓપરેટ થાય તો એવું મને વસ્તુ બતાવો તમે. એની અંદર આપણી પાસે અત્યારે ઘણા બધા મોડલ રહેતા હોય છે. આ માનો કે તમારી ચીમની જે છે એ વોઇસ કમાન્ડ હિસાબે પણ બોલતી હોય છે, ટચ અને મોશન તો ફીચર્સ વાઇઝ આપે છે. બરાબર છે. હેલો ચીમની, સ્લો સ્પીડ, લાઇટ ઓન, આ હિસાબથી એ વર્ક કરતી રહેતી હોય. આ એક જાદુગર ટાઈપનું છે આખું. તો તમે જોઈ શકો છો ગાઈસ કે આ જોરદાર ચીમની છે કે લગભગ મને નથી લાગતી કે આ અત્યારે માર્કેટમાં બહાર હોય. મેં અહીંયા પાછું પહેલી વાર જોયું. અમારી પાસે લાઈવ મોડલ જે લોકો જોવે છે એમાં વધારે તો અમે એને સાઇઝ અને કઈ એને સજેશન આપીએ છીએ કે તમારે કઈ નાખા જેવી છે એની અંદર. અને પ્લસ રેગ્યુલરી અપડેટ મળતા રહેતા હોય છે મોડલની અંદર કે કોઈ કસ્ટમર કહેતું હોય છે જે વધારે કમ્પ્લેન મોડલમાં આવતી હોય છે એને સુધારો વધારો કરીને નવું મોડલ પાછું અપડેટ અમે કરતા હોઈએ. બરાબર છે, બરાબર છે. અને બીજી વસ્તુ ભાઈ મારે હર્ષિલભાઈ એ જાણવી છે કે કદાચ મારા ઘરે આમાં કઈ પ્રોબ્લેમ આવી ગઈ તો મારે અહીંયા આને લઈ આવવાનું છે કે તમારે અહીંયાથી કોઈ પણ મેમ્બર આવીને મારા ત્યાં? તમારે બિલકુલ અહીંયા ધક્કો ખાવાનો નથી. અમારા કોન્ટેક્ટ નંબર આપેલા છે એની અંદર તમે ફોન કરશો અને અમારો સર્વિસમેન ત્યાં આવશે એની અંદર. અમુક ટાઈમે ત્યાં ડીપ ક્લીન જે કોઈ પણ સર્વિસ કરાવવા માંગતું હોય તો એ પણ આપણી પાસે અવેલેબલ છે. અને ચીમનીની અંદર કોઈ પણ ફોલ્ટ થયો છે તો એની માટે અમે ઘરે આવીને સર્વિસ કરતા હોઈએ. બરાબર છે, બરાબર છે. હવે બીજી વસ્તુ આપણે દર્શક મિત્રોને એ બતાવો કે આપણે આ જે ગેસના ચૂલા છે એની અંદર કઈ ગેરંટી છે તો એ શું છે વિસ્તાર વાઇઝ આપણે દર્શક મિત્રોને સમજાવીએ. આ જે ચૂલા છે એની અંદર આ બધા ટફન ગ્લાસ ચૂલા છે. આ છે એની અંદર 5, 10 વર્ષ અને 2 વર્ષ આ રીતના રેન્જ પ્રમાણે એની ગેરંટી વોરંટી રહેતી હોય છે. આ જે કોઈ પણ બર્નર છે તમારે એની અંદર આ ઇટાલિયન બર્નર કહેવાતા હોય છે જેની ક્વોલિટી એકદમ હેવી રહેતી હોય છે. આ વસ્તુ કોઈને કાળા વાસણ ઉપરથી થતા હોય નીચેથી થતા હોય તો એની માટે આ બેસ્ટ સોલ્યુશન છે. પ્લસ આની મજબૂતાઈની વાત આપણે કરીએ તો કોઈ પણ રીતે તમારે ભાંગી નાખવાની છૂટ છે. કંપની વોરંટી તમને 5 વર્ષ આ મોડલની અંદર છે, 5 વર્ષમાં તમને રિપ્લેસમેન્ટ આપશે. બરાબર છે. હવે બાય ચાન્સ કે મારાથી કોઈ વસ્તુ આ ગ્લાસ ઉપર પડી ગઈ અને તૂટી ગયો તો એના માટે તમારે કંપનીના રજિસ્ટર પેલા ફોન નંબર રહેતા હોય છે એની અંદર તમારે કમ્પ્લેન કરવાની છે અને એ લોકો સોલ્યુશન તમને આપશે, એની અંદર રિપ્લેસમેન્ટ આપશે. મારાથી તૂટી ગયા પછી પણ તમે આટલી પછી પણ રિપ્લેસમેન્ટ જો આપણાથી ભૂલ થઈ ગઈ હોય તો એ લોકો એની સ્વીકારીને આપને હરખું કરી દે છે. અને ભાઈ બીજી વસ્તુ એ છે કે અત્યારે મેં જોયું છે મોસ્ટ ઓફલી સિરિયલમાં જોતા હોય આપણે કે ભાઈ રસોડામાં અંદરની સાઈડમાં ફિટ કરેલા ચૂલા હોય તો એ કઈ રીતે આવે છે? એની અંદર અત્યારે 2 પ્રકારના ચૂલા આવતા હોય છે. આ જે ચૂલા રહ્યા માર્બલ કટિંગ કરીને તમારું જે પ્લેટફોર્મ કટિંગ કરીને આ રીતના સ્લિમ કોન્સેપ્ટની અંદર બેસતા હોય છે. એની અંદર આ ગ્લોસી ફિનિશમાં ચૂલા રહેતા હોય છે. અત્યારે નવી જે આવ્યા છે આ બધા મેટ ફિનિશની અંદર આવ્યા છે. આની ખાસિયત જે છે ટેબલ ટોપ અને કુક ટોપ જેને આપણે કટિંગ કરીને બેસાડીએ એ બને થાય. પ્લસ આમાં બીજી ખાસિયત જોઈએ આપણે કે આનું ફીચર્સ વાઇઝ કઈ રીતની છે તો આમાં કોઈ તમારું અગર ઉભરાણું છે અને બહારની બાજુ વસ્તુ પડી છે દૂધ વગેરે તમારું તો એ બર્નર ઓટોમેટિક બંધ થઈ જાય છે એની. બરાબર છે, બરાબર છે. બીજી વસ્તુ કે આનું આટલું આ ફિનિશિંગ છે પછી આ બધું આમાં પણ ગેરંટી આવતી હશે ને અત્યારે? આ મોડલની અંદર અત્યારે જે છે 10 વર્ષ ગ્લાસની વોરંટી આવે છે. એમાંય સેમ અનકન્ડિશનલ વોરંટી આવતી હોય છે કે તમારે કોઈ પણ રીતે બાય ચાન્સ તૂટ્યો છે તો કંપની રિપ્લેસમેન્ટ તમને આપશે. અને અહીંયા આવવાની બિલકુલ જરૂર નથી, ઘરે બેઠા થઈ જાય તો છે ને જોરદાર. તો ગાઈસ ચીમની ને ચૂલા સાથે સાથે હર્ષિલભાઈ અહીંયા બીજી શું વસ્તુ મળે છે એ પણ આપણે દર્શક મિત્રોને બતાવો. આપણી પાસે કિચન અપ્લાયન્સીસની તમામ આઈટમ છે જેમાં એક આપણે વાત કરીએ કે આટા ચક્કી ઘરઘંટી. ઘરઘંટીની અંદર પણ આપણે જે છે ફૂલ પ્લાય ISI પ્લાયવુડથી વર્કિંગ કરીએ છીએ અંદર. અને પ્લસ આપણી પાસે એ પણ મોડલ છે કે જે લોકો ઘરે ડેઈલી માટે જે બાજરી ખાતા હોય તો એ લોકોને કેવું આટા ચક્કી જેવું એની અંદર પીસાતું ન હોય બીજી ઘરઘંટીની અંદર તો આપણે એને ગેરંટી સાથે આપીએ છીએ કે આ મોડલ અમારું જે છે એની સેમ ટુ તમારી આટા ચક્કી બાર જે છે એ તમે દળાવો છો એ જ રીતનું આ પણ તમને આપશે. બરાબર છે, આ એવી જ રીતે કામ કરશે. અને આની અંદર કોઈ ગેરંટી વોરંટી એવું આવે? 5 વર્ષ મોટરની આવતી હોય છે અને પ્લસ ISI સર્ટિફાઈડ બ્રાન્ડ છે આપણી અને 100% પ્લાયવુડની અંદર આપણે બનાવીએ છીએ. સેફટી વાઇઝ કરીએ તો એની અંદર અહીંયા આપણે એક સેફટી બટન પણ આપેલું છે કે અગર કોઈ ઘરે લેડીઝ છે એની અંદર આ સાફસૂફ કરે છે એમાં તો ઓટોમેટિક ના ચાલુ થાય એની માટે આપણે આ પુશ બટન આપેલું છે. જ્યારે તમે આ દરવાજો બંધ કરશો અને ઉપરનો દરવાજો બંધ કરશો ને ત્યારે જ ઘરઘંટી ચાલુ થશે. બરાબર છે, એમનેમ ચાલુ ખુલ્લું રાખે નહીં થાય.
તો ગાઈસ તમે જોઈ શકો છો કે કોઈ પણ ચિંતા ને ટેન્શન વગર ઘંટી આરામથી કોઈ પણ લેડીઝ આપણા ઘરમાં વાપરી શકે છે. હવે આગળ જોઈએ અને એ પહેલા તમને બધાને કહી દઉં કે જો ભાઈ હવે શું છે હર્ષિલભાઈ કે આપણે સુરતવાળાને તો બધાને ખબર જ છે કેમ કે તમે આટલી મસ્ત સર્વિસ આપો છો એટલે સર્વિસથી જ તમે જાણીતા છો. પણ હવે બહારના લોકોને જો આ વસ્તુનો લાભ લેવો હોય તો કયા કયા વિસ્તારમાં આપણે છે? આપણે વડોદરા છે, મોરબી છે, સુરત છે, જુનાગઢ છે, અમદાવાદની અંદર આપણે હમણાં ઓપન કર્યા છે શોરૂમ. આમ ગણો તો દરેક મેટ્રો સિટીની અંદર આપણે વર્કિંગ કરીએ છીએ અને સેમ આ જ ડિસ્પ્લે સાથે તમને ત્યાં પણ જોવા મળી જશે અને ત્યાં સિટીની અંદર જે કોઈ પણ વ્યવસ્થિત બ્રાન્ડ જે સર્વિસ આપે છે એના તમને ડિસ્પ્લે લાઈવ શોરૂમ ઉપર જોવા મળી જશે. બરાબર છે. એટલે આખા ગુજરાતમાં પથરાયેલું છે મિસ્ટર ચીમની વાલા, એટલે કોઈ ચિંતા જ નથી આપણે. હા રાઈટ છે. હવે અહીંયા સુધી પહોંચવાનું એડ્રેસ આપણે હર્ષિલભાઈ પાસેથી જાણી લઈએ. આપણે અહીંયા વરાછા આપણો શોરૂમ છે એની અંદર તો 138 સ્કાયવ્યુ બિઝનેસ હબની અંદર આપણો શોરૂમ છે જે તમને લોકેટેડ નિયર આપણે શ્યામધામ મંદિરની બાજુમાં થાય છે અને આ બાજુ સ્વામિનારાયણ બસ પાર્કિંગની બાજુથી થાય છે. અચ્છા, તો હવે જોઈ લીધું ને તમે આખો વિડીયો. તો અહીંયા તમે એકવાર વિઝિટ કરો, તમને ફાયદો છે ને એનાથી વધારે તમને ઘણી બધી વસ્તુ જાણવા મળશે અને અહીંયાને જે આ બધા આખી આની પ્રોસેસ છે એ જાણીને તમને ઘણું બધું લેવાનું થશે તો પણ તમને એની અંદર બિંદાસ રહી શકશો કે આ લો કે ના લો એવી કોઈ વસ્તુ નહીં થાય. અહીંયાની સર્વિસ એક નંબર છે, જોરદાર છે. તો ગાઈઝ તમે એડ્રેસ પણ જાણી લીધું, જલ્દીથી વિઝિટ કરો ને આ મારો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર બતાવો, શેર કરો. થેન્ક યુ ગાઈઝ.